આજે આપણે વાત કરીશું કે ખૂબ જ એક અગત્યની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના. દર વર્ષની જેમ આ વર્ષે પણ એના ઓનલાઈન ફોર્મ શરૂ હતા. તેની અંતિમ અને છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 હતી, પરંતુ તમામ લાભાર્થીઓના લાભ માટે અને સરકારની કલ્યાણ માટે અને સરકારના વિશાળ હિત માટે એટલે કે તમામ લાભાર્થીઓને પૂરતો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યની યોજના બહાર પાડી અને તેની અંતિમ તારીખ લંબાવી અને તારીખ 22 મે 2025 એટલે કે વધુ 22 દિવસનો સમય આપવામાં આવ્યો છે. માનવ કલ્યાણ યોજના એ શું છે? એટલે કે માનવ કલ્યાણ યોજના એક ગુજરાત સરકારની ધંધાકીય તેમજ વ્યવસાયલક્ષી તેમજ પોતાના વ્યવસાય ચલાવવા માટે, પોતાનું ગુજરાત ચલાવવા માટે, પોતાના પરિવાર સાથે રહી શકે અને પોતાના પરિવાર સાથે ધંધો વ્યવસાય કરી શકે તે માટે અલગ અલગ પ્રકારના સાધનો આપવામાં આવે છે. આ સાધનો બિલકુલ ફ્રીમાં એટલે કે વિનામૂલ્યે આપવામાં આવે છે. એક પણ રૂપિયો ફી ભરવાની રહેતી નથી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અલગ અલગ યોજના બહાર પાડવામાં આવે છે. આ વર્ષે કુલ 10 પ્રકારની યોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે કુલ 10 પ્રકારના ધંધા વ્યવસાય અમલમાં મૂકવામાં આવ્યા છે. તમે સ્ક્રીન પર નોટિફિકેશન નવું જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 અને 26 માટે 10 ટ્રેડ માટે કુટીર પોર્ટલ પર તારીખ 8 એપ્રિલ 2025થી તારીખ 22 મે 2025 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. એટલે કે 8 એપ્રિલ 2025થી લઈ અને 30 એપ્રિલ 2025 સુધી અંતિમ તારીખ હતી, પરંતુ તેને વધારી અને 22 મે 2025 સુધી લંબાવવામાં આવી છે. જો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 73 83 70 75 64 7838370756 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જિલ્લામાંથી, કોઈપણ તાલુકામાંથી, કોઈપણ ગામમાંથી તમને માત્ર ને માત્ર થોડીક જ મિનિટની અંદર તમને ફોર્મ ભરી અને તમને આપવામાં આવશે. માનવ કલ્યાણ યોજના વર્ષ 2025-26 માટેના ટ્રેડના નામ નીચે પ્રમાણે જોવા મળે છે. સૌપ્રથમ વાત કરીએ આપણે તો બ્યુટી પાર્લરની કીટ છે. બ્યુટી પાર્લરની અંદર એક ચેર આવશે તેમજ તેની સાથે સમગ્ર ટૂલ કીટ મળવાપાત્ર રહે છે. ત્યારબાદ ભરતકામ એટલે દરજીકામની વાત કરીએ તો સિલાઈ મશીન, ભરતકામ તેમજ એમ્બ્રોઇડરી વર્ક સહિત અલગ અલગ પ્રકારને આ મશીનના અંદર કામ કરવાપાત્ર રહેશે. તેની સાથે તેની ટૂલ કીટ પણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું પ્લમ્બર. ત્યારબાદ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ. 5મા નંબર પર છે પાપડ બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, અથાણા બનાવટ, દૂધ દહીં વેચનાર એટલે કે ડેરી માટે, પંચર કીટ તેમજ સેન્ટિંગ કામ. આમ મળી કુલ 10 પ્રકારના અલગ અલગ વ્યવસાય માટે ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ છે. જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ પર સંપર્ક કરી અને તમને ફોર્મ ભરી આપવામાં આવશે. તો અત્યારે એના ઓનલાઈન ફોર્મ શરૂ છે. જો કોઈ અગાઉ લાભ લીધેલ હશે તો તેમને ફરી એકવાર લાભ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે ફક્ત ને ફક્ત એક જ વાર લાભ મળવાપાત્ર રહેશે. સરકારશ્રીના વર્ષ 2024-25 અને 25-26 એમ છેલ્લા 2 વર્ષથી એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે માનવ કલ્યાણ યોજનાની અંદર એક નવો નિયમ આપવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે એક રેશન કાર્ડની અંદર એકવાર લાભ મળ્યો હશે તો બીજી વાર લાભ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે જો તમે ગયા વર્ષે અથવા એની પહેલાં વર્ષ 2021-22માં 22-23 અથવા 23-24 અથવા 24-25ની અંદર જો તમે અથવા તમારા ઘરના કોઈ પણ સભ્યએ રેશન કાર્ડની અંદરથી લાભ લીધેલ હશે તો તમે ફોર્મ ભરી શકતા નથી. જે લોકોએ એકવાર લાભ લીધો નથી અને જો તે વ્યવસાય કરે છે ખરેખર તો તેમને આ લાભ મળવાપાત્ર રહેશે. ઘણા મિત્રોને એવો પ્રશ્ન હશે કે ફોર્મ ભરતી વખતે આધાર ચેક અથવા રેશન કાર્ડ ચેક નોટ એવું લખેલું આવતું હશે, પરંતુ એ એરર એ માટે આવે છે કારણ કે એમને અગાઉ એકવાર લાભ લીધેલ હશે અને તમે લાભ લીધેલ હશે નહીં તો તમારા રેશન કાર્ડની અંદર અન્ય કોઈ સભ્ય લાભ લીધેલ હશે. એટલા માટે તમને આ એરર આવતી હોય છે. સર્વર ડાઉન નથી, સર્વર કમ્પ્લીટ ચાલે છે, બરાબર ચાલે છે, પરંતુ તમે અગાઉ લાભ લીધેલ હશે એટલા માટે તમને આ એરર આવતી હશે. જો તમે રેશન કાર્ડમાં એક પણ વાર લાભ લીધેલ ન હોય તો તમે ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો, તમામ લાભ, તમામ માહિતી તમને અને તમારા મિત્રો સુધી પહોંચતી રહે.